તો વાત કરીએ તાપી જિલ્લાની તાપી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વ્યારા સોનગઢ ઉચ્છલ નિઝર અને કુકરમુંડા સહિતના વિસ્તારોમાં ઝરમરથી લઈ મુશળધાર વરસાદ વરસ્યો છે। નિઝર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જેને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। ત્યારે ઉચ્છલ નિઝર હાઈવે ઉપર વરસાદ અને પાણી ભરાવાના કારણે અવરજવર પણ મુશ્કેલ બની હતી, જ્યાં સતત વરસાદથી જિલ્લામાં સામાન્ય જનજીવન ઉપર તેની અસર જોવા મળી હતી। તો વરસાદ પડવાની ઘટના બની છે, જ્યાં ઉચ્છલ નિઝર હાઈવે ઉપર વરસાદ ખાબક્યો હતો ત્યારે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વ્યારા સોનગઢ સહિતના તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગ દ્વારા આગાહીને પગલે દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો અને જેને લઈને જે નિઝર કુકરમુંડા પર ભારે વરસાદ થયો હતો, ભારે પવન સાથે આ વરસાદ થયો હતો। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ઉચ્છલ નિઝર હાઈવે ઉપર પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે આ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં રસ્તા ઉપર પાણી ભરાતા અવરજવર છે તેને પણ અસર થઈ છે। આ સાથે જ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જ્યાં પાણી ભરાવાથી જે વાહન ચાલકો છે તેઓને મુશ્કેલીમાં વધારો થયો હતો। જ્યાં ખેતીની વાત કરવામાં આવે તો ખેડૂતોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે, કારણ કે વરસાદથી જે પાણીની આવકમાં વધારો થયો છે અને જેને લઈને ધરતીપુત્રોમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો છે, ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે વ્યારા સોનગઢ ઉચ્છલ નિઝર સહિતના જે વિસ્તાર છે, કુકરમુંડા સહિતના જે વિસ્તારો છે ત્યાં ઝરમર વરસાદથી લઈ અને મુશળધાર વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા જ ગરમીમાંથી રાહત મળી હતી। ઉલ્લેખનીય છે કે અસહ્ય ઉકળાટ હતો અને અસહ્ય ઉકળાટમાં વરસાદ વરસતા જ જે ઠંડક થઈ હતી। નિઝર અને ગ્રામ્ય વિસ્તાર છે, નિઝર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન થયો હતો અને ભારે પવન સાથે વરસાદ પણ થયો હતો। વરસાદ થતાં જ ઠેર ઠેર ગલીઓ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા અને જ્યાં પાણી ભરાતા જ જે રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે, વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો।